હાશકારો અપાવે તેવી છે, પરંતુ હાલ જેણે સૌથી મોટી ચિંતા ઊભી કરી છે તે છે રેમલ વાવાઝોડું, જેને લઈને હવામાન વિભાગ દ્વારા પણ જાહેર કરવામાં આવ્યું છે હાઈ એલર્ટ। દેશ પર મોટી દરિયાઈ આફતના એંધાણ વર્તાઈ રહ્યા છે। પશ્ચિમ બંગાળમાં રેમલ વાવાઝોડું ત્રાટકવાની ભીતિ સેવાઈ રહી છે। બંગાળની ખાડીમાં ઉદ્ભવેલ લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂક્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે વહેલી સવારે તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અને રવિવારે વાવાઝોડામાં બદલાઈ શકે છે। રવિવારના રોજ આ રેમલ વાવાઝોડું પશ્ચિમ બંગાળ તેમજ બાંગ્લાદેશમાં ત્રાટકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। On 26th early morning, it will be near your Bangladesh and your adjoining West Bengal coast. Okay, and regarding its landfall, although we have not received any confirmed information, but it is likely that landfall will be in the midnight of 26th May. Landfall is likely to be over your Bangladesh coast and adjoining West Bengal coast. તો હવામાન વિભાગની આગાહીના મહત્વપૂર્ણ મુદ્દાઓ પણ દર્શાવી દઈએ। આગાહી અનુસાર 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ટકરાઈ શકે છે। 90 થી 100 કિલોમીટરની ઝડપે દરિયાકાંઠાના વિસ્તારમાં પવન ફૂંકાઈ શકે છે। પૂર્વ ભારત, દક્ષિણ ભારત સહિત ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાવાઝોડાની અસર વર્તાઈ શકે છે। હવામાન વિભાગ દ્વારા 26 અને 27 મેના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। આગાહી મુજબ 7 સેન્ટીમીટરથી 20 સેન્ટીમીટર વચ્ચે વરસાદ ખાબકી શકે છે। તો વાવાઝોડાને પગલે કોલકાતા અને હાવડામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે। તો આ સાથે અન્ય મુદ્દાઓની પણ કરીશું વાત।